વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 1 વસ્તી જે છે એ ચેપ્ટરની ચર્ચા છે કરી રહ્યા છીએ. જેમાં લાસ્ટ લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરમાં આપણે પહેલો ક્વેશ્ચન છે ભારતમાં વસ્તી વધારાના કારણો એ આપણે પૂરો કર્યો હતો. એના પછીનો ક્વેશ્ચન જે છે એ છે ભારતમાં વસ્તી વધારાની સમસ્યાનું સ્વરૂપ સમજાવો. બરાબર, કે ભારતમાં વસ્તી વધારાની સમસ્યા માટેનું સ્વરૂપ કેવું છે. આ ક્વેશ્ચન છે તમારે ગયા વર્ષે ઓક્ટોબર 2020માં 7 માર્ક્સમાં આ ક્વેશ્ચન છે પૂછાયો હતો. બરાબર, તો વસ્તી વધારાની સમસ્યાના સ્વરૂપનો પહેલો પોઈન્ટ છે જાતિ બંધારણ. જાતિ બંધારણ એટલે શું? તો કે સામાન્ય રીતે જાતિ બંધારણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એને જાતિ બંધારણ કહેવાય. બરાબર, તો જુઓ, દેશની કુલ વસ્તીમાં કુલ પુરુષોની સામે કુલ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેને આધારે જાતિ બંધારણનો ગુણોત્તર નક્કી થાય છે. જેમ કે દેશમાં 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું છે તે પ્રમાણે નિર્દેશ કરનાર આંકને જાતિ બંધારણનો ગુણોત્તર કહેવાય છે. એટલે કે આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા છે ઓછી છે, એટલા માટે વસ્તી વધારાની સમસ્યાનું એક આ પણ સ્વરૂપ છે જે જાતિ બંધારણ છે. તો જેમાં શું કહે છે કે દર કુલ પુરુષોની સામે કુલ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એનો ગુણોત્તર જ્યારે કાઢવામાં આવે તો એ ગુણોત્તરને જાતિ બંધારણ કહેવાય છે. એટલે કે દેશમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની જેટલી સંખ્યા હોય એ સંખ્યા જે છે એ શું દર્શાવે છે? જાતિ બંધારણ દર્શાવે છે. તો જો આપણે વાત કરીએ 1901થી 2011ના સમયગાળા દરમિયાન ભારતમાં જાતિ બંધારણમાં કેટલા પરિવર્તનો છે આવ્યા છે. તો 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા હતી એ હતી 972. વર્ષ 1921માં 955 થઈ. વર્ષ 1941માં 945 થઈ. વર્ષ 1951માં 946 થઈ. 1971માં 930. દર 1000 પુરુષો સામે આટલી સ્ત્રીઓ છે એ હોય છે એમ. 1991માં 927. વર્ષ 2001માં 934 અને વર્ષ 2011માં 940. એટલે કે વર્ષ 2011ની છેલ્લી વસ્તી ગણતરી અનુસાર દર 1000 પુરુષોએ ભારતમાં સ્ત્રીઓની સંખ્યા છે એ 940 છે. બરાબર, તો આ શું દર્શાવે છે કે આપણા દેશમાં દર 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા છે એ ઘણી ઓછી છે. તમારે આંકડાકીય માહિતી યાદ રાખવી હોય તો 2 કે 3 વર્ષની માહિતી તમે યાદ રાખી શકો છો. દાખલા તરીકે શરૂઆતનું જે વર્ષ છે 1901, 2001 અને 2011, આ 3 વર્ષની તમે આંકડાકીય માહિતી છે એ યાદ રાખી શકો છો જો બધી યાદ ન રહેતી હોય તો. એ પ્રમાણે જો આપણે રાજ્ય અનુસાર જોઈએ કે અલગ અલગ રાજ્યોમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે, તો વર્ષ 2001ના આંકડા અનુસાર અન્ય રાજ્યોમાં એટલે કે રાજ્ય પ્રમાણે કયા રાજ્યમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે, તો કે ગુજરાતમાં કેટલું છે તો કે 920. એટલે કે ગુજરાતમાં દર 1000 પુરુષો સામે 920 સ્ત્રીઓની સંખ્યા છે. મહારાષ્ટ્રમાં 922, આંધ્રપ્રદેશમાં 978, કેરલા અને પોંડિચેરી આ 2 રાજ્ય એવા છે કે જ્યાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા શું છે? વધુ છે. કેરલામાં 1058 છે અને પોંડિચેરીમાં 1001 છે. બરાબર, એટલે કે આ બંને રાજ્યો એવા છે કે જ્યાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધુ છે. દાદરા નગર હવેલી 812 અને પંજાબ 876. તો એટલે કે જાતિ બંધારણમાં ખાસ તમને એ સમજાવવા માગે છે કે દર 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે. રાજ્યોમાં તમારે યાદ રાખવું હોય તો એમાં ગુજરાતનું એક યાદ રાખી શકાય, કેરલાનું યાદ રાખી શકાય, કારણ કે આપણે કેરલામાં સૌથી વધારે 1058 જાતિ બંધારણ છે. બીજો અગત્યનું છે વસ્તી વધારાની સમસ્યાનું સ્વરૂપ એ છે વય જૂથ બંધારણ. બરાબર,
વયજૂથ બંધારણ એટલે દેશમાં કોઈ એક સમયે કુલ વસ્તીમાં બાળકો, યુવાનો, વૃદ્ધોનું પ્રમાણ કેટલું છે તે નક્કી કરવામાં આવે છે. એટલે કે આપણા દેશમાં 3 ભાગમાં વયજૂથને વિભાજિત કરવામાં આવે છે: બાળકો, યુવાનો અને વૃદ્ધો. બરાબર. આ લોકોની એટલે કે બાળકોની વસ્તી કેટલી છે, કુલ વસ્તીમાં બાળકોની સંખ્યા કેટલી છે, કુલ વસ્તીમાં યુવાનોની સંખ્યા કેટલી છે અને કુલ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા કેટલી છે, એ વય પ્રમાણે જ્યારે અલગ પાડવામાં આવે એને વયજૂથ બંધારણ કહેવાય. ઉંમર પ્રમાણે દેશમાં વયજૂથ બંધારણનો અભ્યાસ મહત્વનો બને છે, કારણ કે વયજૂથ બંધારણનો અભ્યાસ દ્વારા કામ કરતા સક્ષમ યુવાન સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે તે જાણવાથી દેશની વસ્તી આર્થિક વિકાસ માટે કેટલીક ઉપયોગી થશે તે જાણી શકાય છે. શું કામ? તો કે વયજૂથ બંધારણ છે એનો અભ્યાસ કરવો એટલા માટે અગત્યનો છે, કારણ કે જો આપણે વયજૂથ બંધારણ પ્રમાણે વસ્તીનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે કઈ વયની વસ્તી છે જે આપણા દેશના આર્થિક વિકાસ માટે આપણને મદદરૂપ થઈ શકે છે. બરાબર. સક્ષમ, જે કાર્યક્ષમ હોય, જે સક્ષમ યુવાન અને સ્ત્રીઓ હોય, એ લોકો આર્થિક વિકાસ માટે કેટલીક ઉપયોગી થાય છે આપણા દેશમાં, એ જાણવા માટે વયજૂથ બંધારણ જાણવું જરૂરી છે. જો દેશની વસ્તીમાં 15 વર્ષથી નીચેની વયના બાળકોની સંખ્યા વધતી હોય તો તે આશ્રિત ગણવામાં આવે. આશ્રિત એટલે શું? કે તો કે કોઈ કમાણી કરતા નથી, એ બીજા ઉપર શું છે? આધાર રાખે છે. આશ્રિત, આધાર રાખે છે. 15 વર્ષથી નાની વયના જેટલા વસ્તી હોય આપણા દેશમાં, 15 વર્ષથી નાની વયની જે બાળકોની વસ્તી છે, એ બાળકોની વસ્તી બીજાની કમાણી ઉપર નભે છે, બીજાની કમાણી ઉપર આધાર રાખે છે. એટલા માટે એ કેવી વસ્તી કહેવાય છે? આશ્રિત વસ્તી કહેવાય. અને એ આર્થિક વિકાસમાં કોઈ ફાળો આપતી નથી. સ્ત્રીઓનું પ્રમાણ વધતું હોય તો આશ્રિત જવાબદારીઓ વધતી જાય છે. આ જોડે આ બંધારણનો અભ્યાસ ઉપયોગી, આ માટે વયજૂથ બંધારણનો અભ્યાસ ઉપયોગી થાય છે. બરાબર. એટલે શું કહે છે કે ભાઈ વયજૂથ પ્રમાણે વયજૂથ પ્રમાણે વસ્તીનું બંધારણ જે છે એનો અભ્યાસ આ માટે ઉપયોગી છે કે કઈ આપણા દેશની વસ્તીનો કયું વયજૂથ છે એ આપણને આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. તો ભારતમાં આપણે જોવા જઈએ તો વયજૂથ પ્રમાણે વસ્તીની વહેંચણી છે એ અહીંયા આપેલી છે. એટલે કે 3 વયજૂથમાં વસ્તીને વિભાજિત કરવામાં આવી છે. એક 0 થી 14 વર્ષની વયનું બંધારણ છે, એક 15 થી 59 વર્ષની વયનું બંધારણ છે અને એક 60 થી ઉપરની વયનું બંધારણ છે. જેની અંદર 15 થી 59 વર્ષનું જે વય બંધારણ છે એ વય બંધારણ એવું છે કે જે દેશ માટે આર્થિક વિકાસમાં ફાળો આપી શકે છે. તો તેની અંદર આપણે જોઈએ તો 1911માં 0 થી 14 વર્ષની વયની વસ્તીનું પ્રમાણ હતું 38.8%. 15 થી 59 વર્ષની વયના લોકોનું પ્રમાણ હતું 60.2% અને 60 વર્ષથી ઉપરની વસ્તીનું પ્રમાણ હતું 1%. બરાબર. એ જ રીતે જો આપણે બધા વર્ષની માહિતીને ન ધ્યાનમાં લેતા પહેલું વર્ષ અને છેલ્લા વર્ષની માહિતીને વધારે ધ્યાનમાં લઈશું તો વર્ષ 2011માં એટલે કે જેમ આમ જો ઓરલી આપણે નજર નાખીએ તો પણ આપણને ખબર પડતી જાય કે મોસ્ટલી ભારતમાં દરેક વય જૂથમાં જે બંધારણ છે એની ટકાવારીનું પ્રમાણ છે એ વધતું જોવા મળે છે. બરાબર. વર્ષ 2001ની વાત કરીએ તો 0 થી 14 વર્ષની વયની વસ્તીનું પ્રમાણ હતું 35.3%, 15 થી 59 વર્ષની વયનું પ્રમાણ હતું 57% અને 60 વર્ષથી ઉપરની વયની વસ્તી હતી 7.7%. બરાબર. હવે આ વાત થઈ વર્ષ 2001 એટલે કે 1911 અને વર્ષ 2001ના ત્રણેય વય જૂથની માહિતી તમારે યાદ રાખવાની છે. બરાબર. ભવિષ્યની વસ્તી અંગે વયજૂથ બંધારણનો અંદાજ એટલે કે ભવિષ્યમાં કેવા પ્રકારનો આંકડો હોઈ શકે છે તો ખાસ કરીને આપણે જોઈએ તો વર્ષ 2021 અને વર્ષ 2026 આ 2 વર્ષની માહિતી આપણે જોઈએ તો ભવિષ્ય માટે વયજૂથનું હોઈ શકે છે તો કે 0 થી 14 વર્ષની વયના બાળકોનું 0 થી 14 વર્ષની વય છે એના ટકાવારી કદાચ ભવિષ્યમાં એટલે કે વર્ષ 2021માં જો વસ્તી ગણતરી થાય તો એ પ્રમાણે 25.1% આપણી આ વયજૂથની વસ્તીનું પ્રમાણ રહેશે. 15 થી 64 વર્ષની વયનું પ્રમાણ જે વસ્તી છે એનો 67.8% વર્ષ 2021માં અંદાજિત હોઈ શકે છે અને 65 વર્ષથી ઉપરની વયની વસ્તી છે એ 7.1% જેટલી હોઈ શકે છે. એ જ પ્રમાણે વર્ષ 2026માં જો આપણે આ આંકડાકીય માહિતી ઉપર નજર નાખીએ અંદાજ ઉપર તો 0 થી 14 વર્ષની વયની વસ્તી અંદાજિત
23.4% આસપાસ હશે. 15થી 64 વર્ષની વયજૂથ જે છે એની વસ્તીનું પ્રમાણ છે 68.3% આસપાસ રહેશે. અને 65 વર્ષથી વધુની વયને વસ્તીનું પ્રમાણ જે છે અંદાજિત 8.3% આસપાસ રહેશે. આ એક પ્રકારનો અંદાજ છે, બરાબર. સાચા આંકડાકીય માહિતી નથી. જ્યારે જ્યારે વસ્તી ગણતરી થશે ત્યારે આના આંકડા છે એ બહાર આવશે. ત્રીજું સ્વરૂપ છે એ છે વસ્તી ગીચતા. વસ્તી ગીચતા કોને કહેવાય? તો કે દર ચોરસ કિલોમીટરનું વિસ્તાર હોય એ દર ચોરસ કિલોમીટર વિસ્તારમાં જેટલી વસ્તી રહેતી હોય એ વસ્તીનું પ્રમાણ એ વસ્તી ગીચતા કહેવાય છે. જેમ જેમ વસ્તી વધે એમ વસ્તી ગીચતા વધે, બરાબર. શું કામ? તો કે દરેક વસ્તીને રહેવા માટે કાંઈ સારું એવું સ્થળ મળે એ ઇમ્પોસિબલ છે. જો આપણા દેશની વસ્તી છે એ આપણી વિસ્તાર કરતાં વધે તોની વાત છે. વસ્તી ગીચતા ત્રીજું સ્વરૂપ છે. દર ચોરસ કિલોમીટરે વસ્તીનું જે પ્રમાણ હોય તેને વસ્તી ગીચતા કહેવાય. એટલે કે એક ચોરસ કિલોમીટરના અંતરમાં જેટલી વસ્તી રહેતી હોય એ વસ્તીની સંખ્યા, એ વસ્તીનું પ્રમાણ વસ્તી ગીચતા કહેવાય છે. દેશમાં વસ્તી ગીચતાનો વધારો અનેક સમસ્યાનું સર્જન કરે છે. ભારતમાં વસ્તી ગીચતામાં સતત વધારો થયો છે, જેના કારણે દેશની ભૌગોલિક સ્થિતિ, સામાજિક રાજકીય શાંતિ, સલામતી, રોજગારીની તકો, વાહન વ્યવહાર, વેપાર વાણિજ્યની સુવિધાઓ વગેરે કારણે વસ્તી ગીચતામાં પરિવર્તન આવે છે. શું કામ? તો કે એટલા માટે કારણ કે જેમ જેમ કહેવાય ને કે ભાઈ જેમ જેમ લોકોને રોજગારીની તકો મળતી જાય, જેમ જેમ વાહન વ્યવહારની સુવિધાઓ વધતી જાય, એમ લોકો જે છે એક સ્થળેથી બીજા સ્થળે સતત શું કર્યા કરે છે? ફર્યા કરે છે. જેના કારણે વસ્તી ગીચતાની સમસ્યા છે એ દિવસે ને દિવસે વધી છે. દાખલા તરીકે ગામડામાં રહેતા લોકોને પૂરેપૂરી કહેવાય ને કે જરૂરિયાતોના સાધન સામગ્રીઓ ગામડામાં ઉપલબ્ધ નથી હોતા, વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નહોતી હોતી, રોજગારી ઊભી હોતી નથી, વેપાર વાણિજ્ય બહુ સારા એવા રોજગારી માટે હોતા નથી, તો લોકો શું કરે છે? તો કે ભાઈ અલગ વિસ્તારમાં છે એ ફરે છે. એટલે કે ભારતમાં વસ્તી ગીચતા છે એમાં શું થાય છે? દિવસે ને દિવસે વધારો થાય છે. જેના કારણો ઘણા બધા અહીંયા કીધા છે. ભૌગોલિક વિસ્તાર, ભૌગોલિક સ્થિતિ, વાતાવરણ છે એ થોડુંક ચેન્જ હોય તો, રાજકીય શાંતિ, સલામતી, લોકો પોતાની સલામતી માટે પણ વિચારતા હોય તો પણ સ્થળાંતર કરતા હોય છે, રોજગારીની તકો, વાહન વ્યવહાર છે, આ બધી ઘણા બધા પરિબળો છે જેના કારણે લોકો એક સ્થળેથી બીજા સ્થળે સતત શું કર્યા કરે છે? ફર્યા કરે છે. જેના કારણે વસ્તી ગીચતામાં પણ શું આવે છે? પરિવર્તન આવે છે. તો ભારતમાં વસ્તી ગીચતા જે છે 1901માં ભારતમાં વસ્તી ગીચતા એટલે કે દર ચોરસ કિલોમીટરે 77 વસ્તી ગીચતા 77 વ્યક્તિઓનો વસવાટ હોય એવું આપણે કહી શકીએ કે દર ચોરસ કિલોમીટરે 1901માં 77 લોકોની વસ્તી છે એ રહેતી હશે. વર્ષ 1911માં એ કેટલી થઈ? તો કે 82. 1951માં તો કે 117. દર ચોરસ કિલોમીટરે 117 વ્યક્તિઓ રહેતા હશે એમ. 1961માં 142. દર ચોરસ કિલોમીટરે 142. 1971માં 177. 1981માં 230. 1991માં 273. વર્ષ 2001માં 313 અને વર્ષ 2011માં 382. એટલે કે દર ચોરસ કિલોમીટરે 382 વ્યક્તિઓનો વસવાટ છે એ રહેતા હશે. તો આવા પ્રકારની વસ્તી ગીચતા છે એ હોય છે. એટલે કે દર ચોરસ કિલોમીટરે 382 વ્યક્તિ વર્ષ 2011માં રહેતા હોય એનો અર્થ એવો થાય કે સતત થતો વસ્તીમાં વધારો, દર ચોરસ કિલોમીટરે વસ્તીનું પ્રમાણ, કેટલા લોકો એક ચોરસ કિલોમીટરમાં રહે છે એનું પ્રમાણ પણ શું થાય છે? દિવસે ને દિવસે વધતું જાય છે. પછી અહીંયા તમને એવું કીધું છે કે જુદા જુદા શહેરોમાં કેટલી વસ્તી ગીચતા છે? તો કે શહેર પ્રમાણે આપણે જોવા જઈએ તો આટલા બધા શહેરની વસ્તી ગીચતાને યાદ રાખવા કરતાં અમુક રાજ્યોની વસ્તી ગીચતા આપણે યાદ રાખીએ તો પણ ચાલે. દાખલા તરીકે બિહારમાં વસ્તી ગીચતા છે એ વધારે છે. દર ચોરસ કિલોમીટરે બિહારની વસ્તી ગીચતા 1102 છે. એટલે કે દર એક ચોરસ કિલોમીટરે કેટલા લોકો વસવાટ કરતા હશે? 1102 લોકો વસવાટ કરતા હશે. પશ્ચિમ બંગાળમાં તો કે પશ્ચિમ બંગાળમાં 1029 વસ્તી ગીચતા છે, બરાબર. સૌથી ઓછી વસ્તી ગીચતા જે છે જો રાજ્યો પ્રમાણેની આપણે વાત કરીએ તો એ છે અરુણાચલ પ્રદેશમાં. અરુણાચલ પ્રદેશમાં દર એક ચોરસ કિલોમીટરે માત્ર 17 વ્યક્તિઓ વસવાટ કરે છે. એ પછી છે મિઝોરમ 52 વ્યક્તિઓ અને સિક્કિમ 86 વ્યક્તિઓ.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છે 308, દરેક ચોરસ કિલોમીટરે 308 વ્યક્તિઓ વસવાટ કરે છે. તો અમુક આવા સિલેક્ટેડ રાજ્યો હોય એની માહિતી તમે યાદ રાખી શકો છો, જેમ કે બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, ગુજરાત છે, સૌથી ઓછી અરુણાચલ પ્રદેશ, મિઝોરમમાં અને સિક્કિમમાં છે. તો આવા અમુક આંકડા તમે યાદ રાખી શકો છો. ચોથો પોઈન્ટ છે એ છે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર એટલે દેશમાં વર્ષ દરમિયાન જીવિત જન્મતા દર 1000 બાળકોની સામે 1 વર્ષની ઉંમરે પૂરી કરતા પહેલા મરણ પામતા બાળકોની સંખ્યા. બાળ મૃત્યુ દર કોને કહેવાય? તો કે દેશમાં દર 1 વર્ષમાં 1000 જીવિત બાળકો જન્મતા હોય, એમાંથી 1 વર્ષનું પણ આયુષ્ય પૂરું ન કર્યું હોય, 1 વર્ષ પણ ન જીવી શક્યા હોય અને 1 વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હોય એવા બાળકોની સંખ્યાને શું કહેવાય? બાળ મૃત્યુ દર કહેવાય. ભારતમાં વિવિધ કારણોસર બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોવાથી લોકો વધુ બાળકો પસંદ કરતા હતા. ભૂતકાળમાં પણ નવા જન્મેલા બાળકો પૈકી 10% બાળકો 5 વર્ષની ઉંમરે પહોંચે તે પહેલાં જ મરી જતા હતા. એટલે કે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષની પણ ઉંમર પૂરી ન કરી હોય, એ પહેલાં મૃત્યુ પામતા હોય એવા બાળકોની સંખ્યાને શું કહેવાય છે? બાળ મૃત્યુ દર કે બાળ મરણ દર કહેવાય છે. આવા પ્રકારનો મરણ દર છે એટલે કે 10% ભૂતકાળમાં, બહુ જૂના, જ્યારે બહુ ટેકનોલોજી, બહુ સ્વાસ્થ્ય ક્ષેત્રે સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી, ત્યારે આવા પ્રકારની સમસ્યાઓ છે જોવા મળતી હતી કે 10% બાળકો છે એ પોતાનું મૃત્યુ છે 5 વર્ષની ઉંમર કરતાં પહેલાં થતું હતું. જો આપણે જોવા જઈએ તો બાળ મૃત્યુ દર જે છે 1951માં દર 1000 બાળકોએ 1 વર્ષમાં જે 1000 જીવિત બાળકો જન્મતા હોય એમાંથી 146 બાળકો છે એ મૃત્યુ પામતા હતા. 1 વર્ષનું આયુષ્ય ન જીવ્યા હોય એ પહેલાં મૃત્યુ પામતા હતા, જે વર્ષ 2011-12માં ઘટીને કેટલું થયું? 28. એટલે કે આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ વધી છે એનું આ એક કારણ હોઈ શકે. માતૃત્વ દર. દેશમાં 1000 જીવિત જન્મતા બાળકોના દરને માતૃત્વ દર કહેવામાં આવે છે. જેમ 1000 જીવિત બાળકોએ મૃત્યુ પામતા બાળકો 1 વર્ષ પહેલાં મૃત્યુ પામતા હોય એવા બાળકોને આપણે બાળ મૃત્યુ દરમાં ગણીએ છીએ, બાળ મરણ દર કહેવાય છે. એવી જ રીતે માતૃત્વ દર એટલે શું? તો કે દર 1 લાખ જીવિત જન્મતા બાળકોના દરને માતૃત્વ દર કહેવામાં આવે છે. દર 1 લાખ ન આવે, અહીંયા પણ દર 1000 બાળકોએ જ આવે. દર 1000 બાળકોએ જીવિત જન્મતા બાળકોનો દર, બરાબર. દર 1000 બાળકોએ જે બાળકો જીવિત જન્મતા હોય એવા પ્રકારના દરને મૃત્યુ દર છે માતૃત્વ દર તરીકે ઓળખવામાં આવે છે. તો એની કંઈક આંકડાકીય માહિતી આવી છે કે 1991માં દર 1000 બાળકોએ 437 માતૃત્વ દર હતો, જે વર્ષ 2004માં કેટલો થયો? 540 થયો, બરાબર. અન્ય દેશોની વાત કરીએ તો અન્ય દેશોમાં બાળ મરણ દર જે છે એમાં ચીનનું દર 1000 બાળકોએ 51 છે અને ભારતની વાત કરીએ તો 540 છે. પછીનો છે છઠ્ઠો પોઈન્ટ, આયુષ્ય દર. આયુષ્ય દર એટલે શું? તો કે ભારતમાં આર્થિક આયોજન દરમિયાન સ્ત્રી પુરુષોના આયુષ્ય દરમાં ઉત્તરોત્તર વધારો થયો છે. જો કે પુરુષો કરતાં સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય નીચું રહેવા પામ્યું છે. સરેરાશ આયુષ્યનો દર મરણ દર પર રહેલો છે. દેશમાં તબીબી સેવાઓ, તબીબી સારવાર કેન્દ્રો, તબીબી ક્ષેત્રે સંશોધન થવાને કારણે મરણ દરમાં ઘટાડો થતાં સરેરાશ આયુષ્ય દરમાં વધારો થયો છે. આયુષ્ય દર એટલે શું? કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે સરેરાશ પોતાના જન્મ પછી કેટલું આયુષ્ય ભોગવશે એ પ્રકારનો દર જે છે એ કયો દર કહેવાય? સરેરાશ આયુષ્ય દર કહેવાય. કે જે આયોજન કાળ પછી 1951 પછી સતત સ્ત્રી અને પુરુષો બંનેમાં સતત આયુષ્ય દરમાં શું થયો છે? વધારો થયો છે. એનું કારણ શું છે? તો કે તબીબી ક્ષેત્રે સુવિધાઓ વધી છે, આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ વધી છે, જેના કારણે લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે અને મૃત્યુ દરમાં શું થયો છે? ઘટાડો થયો છે. તો શું કહે છે કે જુઓ, સરેરાશ આયુષ્ય 1950-51માં પુરુષોનું કેટલું હતું? 32.4
અને સ્ત્રીઓનું હતું 31.7. વર્ષ 2001-2માં પુરુષોનું સરેરાશ આયુષ્ય હતું 62.6 અને સ્ત્રીઓનું હતું 62.3. વર્ષ 2009 અને 10માં પુરુષોનું સરેરાશ આયુષ્ય હતું 62.6 અને સ્ત્રીઓનું છે 64.2. એટલે કે ધીમે ધીમે આયુષ્ય દર જે છે સરેરાશ આયુષ્ય એમાં છે શું થયો છે, વધારો થયો છે. અને 7મો પોઈન્ટ છે સાક્ષરતા દર. સાક્ષરતા દર એટલે શું? તો કે સાક્ષરતા દર અથવા તો અક્ષર જ્ઞાન એટલે વ્યક્તિ પોતાની માતૃભાષામાં લખી શકે તે આધુનિક સમયમાં અક્ષર જ્ઞાન અથવા શિક્ષણ માનવીની બૌદ્ધિક શક્તિમાં વધારો જન્માવે છે. શું એટલે કે અક્ષર જ્ઞાન કે સાક્ષરતા દર કોને કહેવાય? તો કે કોઈ પણ એક વ્યક્તિ જે છે એ પોતાની માતૃભાષામાં લખી અને વાંચી શકતો હોય તો એવી દરેક વ્યક્તિ જે છે એ સાક્ષર છે એવું કહેવાય. અને આધુનિક સમયમાં ખાસ માણસ જે છે એ શિક્ષિત થયો છે અને જે લોકો શિક્ષિત હોય, જે માણસો ભણેલા ગણેલા હોય, શિક્ષિત હોય, એ શું હોય તો કે એમની વિચાર શક્તિ પણ કેવી હોય? વધારે હોય. દેશના ઝડપી આર્થિક વિકાસનો આધાર મોટી સંખ્યા પર નહીં પરંતુ સંખ્યાના ગુણાત્મક સ્તર પર રહેલો છે. તેથી પ્રજામાં શિક્ષણ, બુદ્ધિમત્તા, કુશળતાનો સ્તર ઊંચું હોય તો તે દેશ આર્થિક વિકાસ સાધી શકે છે. કોઈ પણ દેશનો આધાર જે છે એ દેશની વસ્તી કેટલી છે, દેશની જનસંખ્યા કેટલી છે એના ઉપર નહીં, પણ એ દેશની વસ્તી કેવી છે, શિક્ષિત છે, કુશળ છે, બુદ્ધિવાળી છે, જેના કારણે એ કંઈક પ્રવૃત્તિ કરશે અને પ્રવૃત્તિ કરશે એનો સીધો ફાયદો દેશના આર્થિક વિકાસમાં થાય છે. તેથી જ સમાજ સશક્ત, બુદ્ધિજીવીઓ અને વધુ શિક્ષિત વર્ગના લોકો હોવાનું અતિ આવશ્યક મનાય છે. આયોજનકાળ દરમિયાન સરકારે શિક્ષણના પ્રમાણમાં વધારો થાય તેવા વિશેષ મહત્વના ઉપાયો હાથ ધર્યા છે. તેથી શિક્ષણના પ્રમાણમાં વધારો થયો છે. એટલે શું કહે છે કે ભાઈ માત્ર એક જનસંખ્યા, કોઈ પણ દેશની વસ્તી વધારે હોય એટલે આર્થિક વિકાસ સારો એવો કરે એવું જરૂરી નથી, પણ એ દેશની વસ્તી એટલી શિક્ષિત હોવી જોઈએ, સશક્ત હોવી જોઈએ, ભણેલી ગણેલી હોવી જોઈએ, એ પણ એટલું જરૂરી છે. અને એ માટે સરકારે શિક્ષણ વધારવા માટે ઘણા બધા પ્રયત્નો છે કર્યા છે. હવે આપણે જોઈએ ભારતમાં કેવા પ્રકારનું શિક્ષણ, કેટલા ટકાવારી શિક્ષણની રહી છે. બરાબર, ભારતમાં સાક્ષરતા દર કેવો છે? 1901માં ભારતમાં સાક્ષરતાનો દર હતો 5.35, 1911માં 5.92, 1921માં 7.16, 1931માં 9.50, 1941માં 16.10, 1951માં 18.33, 1961માં 28.30, 1971માં 34.45, 1981માં 43.57, 1991માં 52.21, 2001માં 64.84 ને 2011માં 74.04. એટલે કે ભારતમાં વસ્તી વધી છે એ પ્રમાણે સાક્ષરતા, આપણું જે એજ્યુકેશનની ટકાવારી છે એ પણ વધી છે. વર્ષ 1901ની વાત કરીએ તો 5.35 જ આપણા દેશની 5.35% જ વસ્તી શિક્ષિત હતી. 1951માં આ પ્રમાણ કેટલું થયું? તો કે 1951માં આ પ્રમાણ જે છે એ 18.33 આસપાસ થયું. એ પણ ઓછું જ કહેવાય. પણ વર્ષ 2001માં 74.4 એટલે કે આપણા દેશની 74.04% વ્યક્તિ છે એ ભણેલી ગણેલી છે. નીચે કોષ્ટક આપ્યું છે એ રાજ્ય પ્રમાણે આપ્યું છે કે રાજ્યો અનુસાર વર્ષ 2011ની જે વસ્તી ગણતરી થઈ એમાં રાજ્યો અનુસાર કયા રાજ્યોમાં કેટલું સાક્ષરતા દર છે, કેટલા લોકો છે એ શિક્ષિત છે. સૌથી વધુ જે છે એ છે કેરળમાં જે છે 93.91% સાક્ષરતા દર છે, સૌથી વધારે. બરાબર. એ પછી લક્ષદ્વીપ છે 92.28, મિઝોરમ 91.58, ત્રિપુરા 87.75, ગોવા 87.40, દીવ દમણ 84.07, દિલ્હી 86.34, મહારાષ્ટ્ર 82.20, તામિલનાડુ 80.33, ગુજરાત 74.04, ઓરિસ્સા 73.45, બિહાર 63.82 અને રાજસ્થાન 67.06. આપણે યાદ રાખવું હોય તો કેરલા અને ગુજરાત બેનું ખાસ યાદ રાખવાનું, કારણ કે કેરલા સૌથી હાઈએસ્ટ છે 93.71,
અને ગુજરાતનું છે એ આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલા માટે 74.04. તો આ મુખ્ય 7 મુદ્દાઓ છે વસ્તી વધારાની સમસ્યા માટેના. બરાબર, વસ્તી વધારાની સમસ્યાનું સ્વરૂપ જે છે એ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે.